ઘોડિયા બનાવ્યા, માટલા બનાવ્યા, ઘોડિયા બનાવ્યા, માટલા બનાવ્યા, ઘોડિયા બનાવ્યા, માટલા બનાવ્યા, ઘોડિયા બનાવ્યા. હે પોયરો એ મારા તળિયો રંગ, હે પોયરો એ મારા તળિયો રંગ, ચાકડો ચાલે કિરતારનો, પોયરો એ મારા તળિયો રંગ, ચાકડો ચાલે કિરતારનો. હે ગોરા કુંભારને ઘેર, ચાકડો ચાલે કિરતારનો, ગોરા કુંભારને ઘેર, ચાકડો ચાલે કિરતારનો. ચાચે બનાવે, પાંખે બનાવે, ચાંદરે બનાવી, પાંખરે બનાવી, હે ચાચે બનાવે, પાંખરે બનાવે, ચાંદરે બનાવી, પાંખરે બનાવી. હે લીધો એણે પક્ષી અવતાર, ચાકડો ચાલે કિરતારનો, લીધો એણે પક્ષી અવતાર, ચાકડો ચાલે કિરતારનો. હે ગોરા કુંભારને ઘેર, ચાકડો ચાલે કિરતારનો, ગોરા કુંભારને ઘેર, ચાકડો ચાલે કિરતારનો. પગ બનાવ્યા, પૂંછડો બનાવ્યો, પગ બનાવ્યા, પૂંછડું બનાવ્યો, હે પગ બનાવ્યા, પૂંછડો બનાવ્યો, પગ બનાવ્યા, પૂંછડું બનાવ્યો. હે લીધો એણે પશુ અવતાર, ચાકડો ચાલે કિરતારનો, લીધો એણે પશુ અવતાર, ચાકડો ચાલે કિરતારનો. હે ગોરા કુંભારને ઘેર, ચાકડો ચાલે કિરતારનો, ગોરા કુંભારને ઘેર, ચાકડો ચાલે કિરતારનો.
તમે ના બોલતા હો. હાથ રે બનાવ્યા પગ રે બનાવ્યા, એ ગરીબાઈ કરવી. કાલતા ડબલ અવાજ નીકળતો હતો. હાથ રે બનાવ્યા પગ રે બનાવ્યા, હારો હાર છો કઈ વાંધો નહીં, બે નું હાલે ઘરમાં. હાથ રે બનાવ્યા પગ રે બનાવ્યા, હાથ રે બનાવ્યા પગ રે બનાવ્યા, લઈ લીધો એણે મનુજ અવતાર, ચાકડો ચાલે કીર્તારનો લીધો એણે મનુજ અવતાર, ચાકડો ચાલે કીર્તારનો, હે ગોરા કુંભારને ઘેર, ચાકડો ચાલે કીર્તારનો. ગોરા કુંભારને ઘેર, ચાકડો ચાલે કીર્તારનો, હે ચાકડો ચાલે કીર્તારનો, હે ચાકડો ચાલે કીર્તારનો, હે ચાકડો ચાલે કીર્તારનો. ચાકડો ચાલે કીર્તારનો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. રાજોવાચ. સમઃ પ્રિય સુહૃદ બ્રહ્મન, ભૂતાનાં ભગવાન સ્વયં, ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યાન, અવધિદ્વિષમો યથા, નહિ યસ્યાર્થેશ્વરગણાન, સાક્ષાત નિઃશ્રેયસાત્મના, નેવાસુરેભ્યો વિદ્વેષો, નુદ્વેગશ્ચ ગુણસ્ય હિ, સુમહાન જાત નારાયણ ગુણાન પ્રતિ, સંશય સુમહાન જાત, તદભવા ચિત્તમર્હતિ. શ્રીમદ ભાગવતનો સપ્તમ સ્કંદ, દક્ષિણ પાણીતલમ, ભગવાનની જમણા હાથની હથેળી છે, જેનું નામ છે ઉતી લીલા. ઉતી મતલબ થાય વાસના. ત્રણ વ્યક્તિઓની વાસના બતાવી: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સારી વાસના, ખરાબ વાસના અને મધ્યમ વાસના. ભક્ત પ્રહલાદજીની કથા આવે છે, એની સારી વાસના છે. એમના પિતા હિરણ્યકશ્યપુ, એની ખરાબ વાસના. અને માનવોની કથા આવે, એની સારી વાસના, મધ્યમ વાસના. 5 અધ્યાય સદવાસનાના, 5 અધ્યાય અસદવાસનાના અને 5 અધ્યાય એ મિશ્ર વાસનાના. આમ 5 + 5 + 5 બરાબર 15 અધ્યાયનો સપ્તમ સ્કંદ છે. રાજા પ્રશ્ન કરે છે સુખદેવજીને, આપ કહો છો કે ભગવાન તો સમત્વ વાળા છે,
પ્રાણી માત્રના જીવ માત્રના પાલન કરતા છે. બધા જીવોની અંદર ભગવાન રહેલા છે એમ કહો છો ને તમે. પણ આ તમે જે કથાઓ સંભળાવો છો એમાં તો વારંવાર એવું આવે છે કે દૈત્યોને મારે છે ને દેવતાઓને મદદ કરે છે. ભગવાનમાં ભેદ. ત્યારે સુખદેવજીએ કહ્યું, પહેલી વાત તો એ છે કે ભાઈ ભગવાન કંઈ કરતા જ નથી. પછી ભેદની વાત ક્યાં આવે છે? બ્રહ્મ તો અકર્તા है फिर भी हम उसे करता कहते हैं. આકાશ મંડળની અંદર સૂર્ય દેખાતો હોય ને પાણીની અંદર એનું પ્રતિબિંબ દેખાય ને ધ્રુજો તો દેખાય, પણ તેથી કઈ સૂર્ય ભીંજાતો નથી. મહાપ્રભુજી જેવા સંતોએ બતાવ્યું છે કે ભગવાન જે કરે છે એને લીલા કહેવાય. ભગવાન કરે છે એ કાર્યમાં ક્રિયામાં ભેદ છે, પણ ભગવાનના ભાવમાં કંઈ ભેદ નથી. જે રીતે માને બે છોકરા હોય, મોટા દીકરાની થાળીમાં 4 રોટલી મૂકે ને નાના સ્કૂલના જાનારા છોકરાની થાળીમાં 1 રોટલી મૂકે, તો એ ક્રિયામાં ભેદ કહેવાય કે મોટાની થાળીમાં 4 મૂકી કારણ કે 4 ખાઈ શકે ને નાનો નથી ખાઈ શકતો એટલે 1 મૂકી. પણ મા હોય એના ભાવમાં કંઈ ભેદ હોય? અગર તો નાના છોકરાની થાળીમાં 4 રોટલી મૂકે તો વેડફી નાખે. એમ ભલે તમને ભેદ દેખાય કે આને માર્યો નાને તાર્યો, પણ ભગવાનના ભાવમાં કંઈ ભેદ નથી. આ વાતને સમજાવવા માટે ભક્ત પ્રહલાદજીનું ચરિત્ર સંભળાવ્યું છે. ભગવાન વરાહ અને હિરણાક્ષનું યુદ્ધ થયું. યુદ્ધમાં હિરણાક્ષ મરાયો. માતા દીતી સગાવાલા સૌ ચિતા બનાવી અને રડે છે. ત્યારે ત્યાં આવ્યો હિરણ્યકશ્યપુ. બધાને સમજાવવા લાગ્યો કે ભાઈ રડવાનું શાનું? એક વીરને જેમ લડતા લડતા મર્યો છે. એક વીર તો રણસંગ્રામ મેદાનમાં લડે અને મરે તો ભવસાગર તરે, અને ભગવાનનો ભક્ત હોય તો ભગવાનના ભજન કરે તો ભવસાગર તરે. એક વીરને જેમ લડતા લડતા મર્યો છે, રડવાનું શાનું? અને જન્મે તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. જાતા સે ધ્રુવ મૃત્યુ. એણે દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું. હા, ઉસીનર નરેશ શત્રુઓની સાથે એનું યુદ્ધ થયું. યુદ્ધમાં ઉસીનર નરેશ મરાયો. રાણીઓ બધી પતિના સૌને આલિંગન આપી આપી રડવા લાગી. એ રડતી રાણીઓને જોઈ યમરાજાને દયા આવી. બટુકજીનું રૂપ લઈને બાજુમાં આવે છે. પૂછ્યું, તમે શા માટે રડો છો? તો પેલી રાણીઓએ કહ્યું, બટુકજી અમારો પતિ મરાયો. કયો પતિ? આ સામે પડ્યો તે તો પંચમહાભૂતનું પુત્રું છે, એમાં કંઈ ઓછું નથી થયું. તો રાણીઓએ કહ્યું કે આ શરીર પડ્યું છે એના માટે નથી રડતી, એની અંદર જે જીવાત્મા હતો જે જતો રહ્યો છે એના માટે રડીએ છે. તો યમરાજાએ પૂછ્યું કે જીવાત્માને તમે કોઈ દિવસે જોયો છે? કહ્યું ના. જો શરીર માટે તમે રડતી હો તો શરીર તમારી નજરની સામે છે, અને શરીરની અંદર જે જીવાત્મા હતો જે જતો રહ્યો છે એના માટે તમે રડતી હો, તો જેને કોઈ દિવસે જોયો જ નથી એના વિયોગમાં રડવાનો મિથ્યા સિદ્ધ થાય છે. વળી એ મરે જ છે ક્યાં? આવી જ કથા રામાયણના કિષ્કિંધા કાંડમાં પણ છે. ત્યાં વાલી મરાયો, તારા રડે છે, અને પ્રભુ શ્રી રામ આવે છે. તારા કેમ રડે છે? કહ્યું, કેમ રડે છે? કહ્યું, પ્રભુ વાલી મરાયો. કયો વાલી? આ પ્રભુ રામ જ્ઞાન ઉપદેશ આપે છે. क्षितिजल पावक गगन समीरा क्षितिजल पावक
ગગન સમીરા ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અધમ શરીરા પંચરચિત અધમ શરીરા પંચરચિત અતિ અધમ પંચરચિત અતિ અધમ શરીરા પ્રગટ સુતન આગે તવ શોભા પ્રગટ સુત આગે તવ શોભા પ્રગટ સુતન આગે તવ શોભા પ્રગટ સુત આગે તવ શોભા જીવન નિત્ય કે લગી તુમરો જીવન નિત્ય કે લગે તુમરો ક્ષિતિજલ પાવક ગગન સમીરા ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત અધમીરા પંચરચિત અધમ શરીરા પ્રગટ સુતનો તબ આગે સોવા પ્રગટ સુતનો આગે તબ સોવા જીવ નિત્ય લગી જીવ નિત્ય લગી તુમરો શરીર તો પંચ મહાભૂતનું છે પૂતળું, એમાં રડવાનું હોય. દ્રષ્ટાંત વડે સગાવાલાના શોકને દૂર કર્યું અને હિરણ્યકશ્યપુ સ્વયં પોતે ભગવાનની સાથે વેરવાડવા માટે તૈયાર થયો. વિચાર કર્યો, તપશ્ચર્યા કરું, બ્રહ્માજીની પાસે અમરત્વનું વરદાન મેળવું અને પછી હું નારાયણને મારીશ. એની પત્નીનું નામ છે કયાધુ. જેવો તપ કરવા નીકળો એટલે કયાધુ પૂછે છે કઈ બાજુ? કહ્યું દેવી તપ કરવા જાઉં છું વરદાન મેળવવા. તો કયાધુએ પૂછ્યું પાછા ક્યારે આવશો? કહ્યું દેવી એ કંઈ નક્કી નહીં, વરદાન મળતા તો કદાચ 10,000 વર્ષ પણ લાગી જાય.
પણ મેળવા વગર નહીં આવું. કયાદુએ કહ્યું, ન જાઓ, હું તમારા વિયોગમાં કઈ રીતે રહીશ. છતાં માન્યો નહીં. તપશ્ચર્યા કરવા માટે વનમાં જાય. અન્ય પુરાણોમાં એવી કથા છે કે જ્યાં તપશ્ચર્યાનો આરંભ કર્યો, દેવતાઓના ગુરુ બૃહસ્પતિને ચિંતા થઈ. પોપટનું રૂપ લઈને આવ્યા. હિરણ્યકશ્યપ તપ કરતો હતો, બાજુમાં બેસી નારાયણ 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 બોલવા લાગ્યો. હિરણ્યકશ્યપુને થયું કે આ આરંભમાં મારા શત્રુનું નામ. આંખ ખોલી તો જોયું પોપટનું બચ્ચું બોલતું હતું. પથ્થર ઉઠાવ્યો, પોપટને માર્યો, પોપટ ઉડી ગયો. વળી આંખ બંધ કરી તપ કરે છે, વળી પોપટ આવે છે, વળી નારાયણ નારાયણ બોલે છે, વળી પથ્થર ઉઠાવ્યો, વળી માર્યો, વળી પોપટ ઉડી ગયો. વારંવાર આવું થવા લાગ્યું. હિરણ્યકશ્યપુને થયું કે આજ મુહૂર્ત બરાબર ગોરબાપા પાસે જોઈને નીકળો નથી. તે તપ મૂકીને ઘરે આવ્યો પાછો. કયાદુએ એનું સ્વાગત કર્યું. આશ્ચર્ય તો થયું કે કહેતા હતા કે 10,000 વર્ષ સુધી વરદાન મળતા કદાચ લાગી જાય ને અઠવાડિયું ના થવા દીધું. હિરણ્યકશ્યપુએ કહ્યું, દેવી, એમાં એવું થયું કે મેં જ્યાં તપ શરૂ કર્યું ત્યાં એક પોપટ આવ્યો અને નારાયણ નારાયણ બોલતો હતો. કયાદુ બહુ સમજુ પત્ની છે. એણે એમ થયું કે આ નિમિત્તે મારા ધણીના મોઢે નારાયણનું નામ તો આવ્યું. એણે ફાયદો ઉઠાવવાનો વિચાર કર્યો. હિરણ્યકશ્યપુને ભાવતા ભોજન બનાવ્યા. ધણીની પાસે કંઈક કામ કઢાવવું હોય ને એટલે બહેનોની આ મોટામાં મોટી ટ્રીક. એને ભાવતા ભોજન બનાવે, પછી પીરસે. ધણી આમ ખાવા બેઠો ને પછી આ મોદપ પાડીને પછી પૂછે, કેવી રસોઈ કરી? ઓલો આમ કોળિયો હતો, બહુ સરસ. ખરેખર 2 કોળિયા ભરે, ત્રીજો કોળિયો ભરતો હોય ને ત્યારે માતાજી કહે, બાજુવાળા બેન કાલે 7,000ની સાડી લઈ આવ્યા, નવી ફેશનની આવી. ઓલાને કોળીઓ આમ પડી જાય. આના કરતા તો 5 સ્ટારમાં પ્રાઇવેટ ટેબલ રાખીને જમી લીધું હોત તો આટલી મોંઘી ડીશ ન પડે. હિરણ્યકશ્યપુને ભાવતા ભોજન બનાવ્યા. ભોજન પીરસતા પીરસતા પૂછ્યું કે પોપટ શું બોલતો હતો? કહ્યું, દેવી, નારાયણ નારાયણ બોલતો હતો. જમાડી શયનખંડની અંદર સેવા આપતા વળી પાછું પૂછ્યું, પોપટ શું બોલતો હતો? દેવી, તને કેટલી વાર કહું, પોપટ નારાયણ 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 બોલતો હતો. કયા ઊંડા વિચારમાં પડી જાય. શું થયું? કે મને એમ થાય કે પોપટ બોલે. કહ્યું, હા, નહીં, નક્કી તમે મારી બનાવટ કરો છો, કંઈક ખોટું બોલો છો. હિરણ્યકશ્યપુ કહે કે દેવી, તમારાથી પડદો શેનો? ખરેખર પોપટ બોલતો હતો. શું બોલતો હતો? નારાયણ 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 બોલતો હતો. આમ યુક્તિપૂર્વક કયાદુ પોતાના પતિની પાસે નારાયણનો નામનો ઉચ્ચાર કરાવે છે. એ જ સમયમાં કયાદુના ઉદરમાં ભક્ત પ્રહલાદજી આવે છે. પછી તો એવી કથા છે, ફરી પાછો હિરણ્યકશ્યપુ તપ કરવા માટે જાય છે. અહીંયા ઇન્દ્રએ ચડાઈ કરી, બધા દૈત્યના સૈન્યનો નાશ કર્યો, કયાદુનું હરણ કરીને લઈ જાય છે. માર્ગમાં નારદજી મળ્યા. હે સુરપતિ, તને આ શોભતું નથી, એ કબડાનું હરણ કરે. ત્યારે ઇન્દ્રએ કહ્યું કે મહારાજ, હું આને મારીશ નહીં, પણ આના પેટમાં દૈત્યરાજ હિરણ્યકશ્યપુનો પુત્ર છે, એ જેવો દીકરાને જન્મ દેશે એને મારી નાખી, આને છોડી દઈશ. કહ્યું, છોડ આને. આના પેટમાં જે બાળક છે એ દેવતાઓનો શત્રુ નહીં પણ પરમાત્માનો પરમ ભક્ત છે. ત્યારે કયાદુને છોડી પોતાના આશ્રમમાં દેવર્ષિ નારદ લઈ આવે છે. દીકરી, તારો પતિ જ્યારે તપ કરી વરદાન મેળવીને આવે ત્યાં સુધી તું મારા આશ્રમમાં રહે. હું તને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપું, તું જ્યારે ઈચ્છી ત્યારે બાળકને જન્મ આપીશ. આ નારદજીએ વરદાન આપ્યું. તેવી કથા છે કે 100 વર્ષ સુધી ભક્ત પ્રહલાદજી પોતાના માના ગર્ભમાં રહ્યા છે. બાળક ગર્ભમાં છે
આશ્રમનું વાતાવરણ મળ્યું પછી એમાં સંસ્કારમાં ખામી શું હોય? એટલા માટે કે બાળક જ્યારે ઉદરમાં હોય, સારા ગીતાજીના પાઠ કરો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, સારા દર્શન કરો. અચ્છા, આપણે ત્યાં સુધી લખી નાખ્યું કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે મધથી એની જીભ ઉપર ખાલી રામ નામ લખવામાં આવે તો આજીવન એ બાળક રામ 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 કરે. આ બાજુ હિરણ્યકશ્યપુના શરીરને કીડા મકોડાઓ ઠોલી ફોલી ખાધું, રાફડો બની ગયો, શરીર સુકાઈ ગયું, પણ તપશ્ચર્યામાંથી ડૈગો નહીં. અને એના તપની વરાળ અગ્નિ એ બહાર નીકળવા લાગી, ત્રિલોક બળવા લાગ્યું. આવ્યા છે બ્રહ્માજી, કમંડલમાંથી જળ છાંટ્યું, સાંગો પાંગ થયો હિરણ્યકશ્યપુ, વંદન કર્યા. બ્રહ્માજીએ કહ્યું, દિતિપુત્ર, તપથી તું સંસિદ્ધ થયો છે, માગ, તને શું આપું? હિરણ્યકશ્યપુ કહે, મહારાજ, જો તમે વરદાન દેવા માગતા હોય તો હું ન મરું એવું મને વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું, ભાઈ એ તો ન બને, ગુજરીતા જવું જ પડે. તારી ક્યાં વાત કરું, મારે જવું પડે. આ બ્રહ્માંડ ભવનાન લોકાન, આ પૃથ્વી લોકથી લઈને બ્રહ્મલોક સુધીના પ્રત્યેક જીવ મરે છે. તો એક આગળિયામાં સહી તો હું ન કરી શકું. હા, કન્ડિશન મૂક, શરત મૂકેની સામે તારે બીજું કંઈ રાખવું હોય તો પછી શરતો મૂકી. ઠીક છે, મરું ખરો, પણ રાત્રે ન મરું, દિવસે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, સુકાથી ન મરું, લીલાથી ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું, પાસુથી ન મરું, આનાથી ન મરું. એવું લખવા માંડ્યું, એવું લખવા માંડ્યો. બ્રહ્માજી કહે, હજી બે ચાર ઉમેરવા હોય તો ઉમેરી દે, પછી કહેતો નહીં, રહી ગયો તો. બહુ વિચાર કર્યો. બસ છેલ્લે એમ બોલ્યા કે આ દુનિયામાં જે કંઈ પણ સર્જના હોય તમારી જ હોય ને? બ્રહ્માજી કહ્યું, હા, તમારા સર્જેલા કોઈ પણ પ્રાણીથી હું ન મરું. અને બ્રહ્માજી સહી કરી દીધી. હું ન મરું એ વાત ઉપર બ્રહ્માજી સહી ન કરે. રાવણે માગ્યું હતું ને, હમ કહું કે મરહી ન મારે, હે બ્રહ્માજી, હું કોઈનાથી ન મરું, હમ કાહું કે મરહી ન મારે, મને કોઈ ન મારી શકે. બ્રહ્માજી કે એ ના બોલે ભાઈ, કોકનું તો નામ લખાવવું જ પડે કે આ મને મારી શકે. તો ઠીક છે, રાવણે કહ્યું. શું કીધું? વાનર મનુજ જાતિ દુહી મારે, જાતિ દુહી મારે, વાનર મનુજ જાતિ દુહી મારે, વાનર મનુજ જાતિ દુહી મારે. કહ્યું છે, ઠીક છે, મરું ખરા, પણ તો વાંદરાથી મરું અને કા માણસથી મરું. રાવણ એમ માનીને બેઠો હતો કે વાંદરા અને માણસ એ તો મારો ખોરાક છે, મને શું મારવાના? તુરંત વરદાન માગ્યું અને બ્રહ્માજી સહી કરી દીધી. હું ન મરું એ વાત ઉપર બ્રહ્માજી સહી ન કરે. આપણે પ્રસન્ન કરવા હોય બ્રહ્માજીને તો તપ કરીને ગમે તે માગી શકીએ. ચિત્ર વિચિત્ર. બ્રહ્માજી પ્રસન્ન થાય ને કે માગ માગ, તો કોઈનાથી ના મરું. બાજરાના રોટલાના કટકાથી મરું. બહુ આપણે માનતા હોય કે બાજરાના રોટલાનો કટકો એ તો મારો ખોરાક છે, મને શું મારવાનો? પણ કંઈક ઉતાવળમાં ખાતા હોય
અને રોટલાનો કટકો ગળામાં એવો ઠહકાઈ જાય, ડોક્ટર આવે પેલા તો જય શ્રી કૃષ્ણ. એવું નહીં માનવાનું, રોટલાનો કટકોય મારી શકે. કેળાથી મરું આવું મોગાય. હો કોઈ કેળું ખાધું હોય, છાલ રસ્તામાં પડી હોય, હાલ્યા જતા હોય, માથે પગ પડે, લપસીએ, માથું ફાટી જાય, બ્રેન હેમરેજ. જય ભગવાન. વરદાન મળ્યું છે હિરણ્યકશ્યપુને. આવ્યો પોતાના ઘરે અને દેવર્ષિ નારદે આ તરફથી કયાધુને મોકલ્યું. પછી તો કયાધુએ બાળકને જન્મ આપ્યો, નામ પડ્યું પ્રહલાદ. આ પ્રહલાદ નામ સમજવા જેવું છે. અન્યને જે આનંદ આપે એનું નામ પ્રહલાદ. આ પ્રહલાદજી જેવા સંતો જ્યાં જાય ત્યાં આનંદ 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 થાય. આ દુનિયામાં પણ બે પ્રકારના વ્યક્તિ રહે છે. એક જ્યાં જાય ત્યાં આનંદ 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 થાય, અને એક જ્યાંથી જાય ત્યાં આનંદ 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 થાય. આપણે આપણી જાતને પૂછવાનું રહીએ કે આપણે કેમાં આવીએ? જ્યાં જઈએ ત્યાં આનંદ આનંદ થાય કે જ્યાંથી જાય ત્યાં આનંદ આવે? મોટા થયા, ગુરુ ગૃહે મળકરા. પ્રહલાદજી બહુ હોશિયાર છે. ગુરુજી કોઈ પણ એને પાઠ ભણાવે બધું સમજી જાય. પ્રહલાદ ભણે રામ કૃષ્ણ ગોવિંદ. રામ કૃષ્ણ ગોવિંદ. પ્રહલાદજી તો બધાને રામ અને કૃષ્ણની વાતો સમજાવે. ગુરુજી આપણે જે કંઈ પણ શીખવાડે છે ને એ બધું જીવિકાનું શિક્ષણ છે, જીવનનું શિક્ષણ નથી. જીવનનું સાચું શિક્ષણ એ તો ભગવાનની ભક્તિ છે. ભગવાનની ભક્તિ કરવી જોઈએ. સબ સંત ભણે રામ કૃષ્ણ ગોવિંદ. સબ સંત ભણે રામ કૃષ્ણ ગોવિંદ. પ્રહલાદ ભણે રામ કૃષ્ણ ગોવિંદ. પ્રહલાદ ભણે રામ કૃષ્ણ ગોવિંદ. પોતાના મિત્રોને ધર્મનો ઉપદેશ પ્રહલાદજી કરે છે. ભગવાનના શરણે જાઓ, એના સિવાયનું દુનિયામાં કંઈ સાચું નથી. તો બાળકોને આશ્ચર્ય થાય કે પ્રહલાદ તું લાગે છે સાવ અમારા જેવડો 5 વર્ષનો, અને આવડી મોટી મોટી વાત. તારી ઉંમર કેટલી છે સાચું કે? તો પછી પ્રહલાદજી કહે મારી ઉંમર છે 105 વર્ષ. 105? કહ્યું હા. 100 વર્ષ માના ગર્ભમાં રહ્યો અને દેવર્ષિ નારદની પાસે આ બધું મેં જ્ઞાન મેળવેલું છે. એકવાર હિરણ્યકશ્યપુ પોતાની ગોદમાં લઈને પ્રહલાદજીને બેઠા છે. કહ્યું બોલ બેટા, અત્યાર સુધી તું જે ભણ્યો છે એમાં તને શું ગમ્યું? સાચું કહું પિતાજી? કહ્યું હા કે. પ્રહલાદજી પોતાના પિતાને કહે તદ સાધુ મનીએ સુરવર્ય દેહિના સદા સમુદ્ધિગ્ન દિયાત સદગ્રહાત હિતવાત્મપાતમ ગૃહ અંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. પિતાજી, આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડી અને મરવા કરતા ભગવાનના શરણે જાઓ. હસવા લાગ્યો હિરણ્યકશ્યપુ. લે, આવું ભણવામાં આવે છે? આવું શીખવાડ્યું કોણે? પિતાજી, કોઈએ નહીં, મારી રીતે. સંડ અને અમર્કને બોલાવ્યા કે જોવ કોઈ દેવતાઓ છાના મુનાના કાન ભરી જતા લાગે. આ ક્યાંથી આવું બધું શીખે છે?
પ્રહલાદજીને થયું મારા પિતાજી ન માને તો કંઈ વાંધો નહીં, મારા મિત્રો તો મારી વાત માને છે ને. વળી પાછો પોતાના મિત્રોને જ્ઞાનોપદેશ કરે છે. મુકુંદના ચરણે જાઓ. મુકુંદનો અર્થ એટલે મુક્તિમ ભુક્તિમ દદાતી ઇતિ મુકુંદ. એકવાર હિરણ્યકશ્યપુને ફરીથી આ વાતની ખબર પડી. કહ્યું છે તને કેટલી વાર સમજાવ્યું એ નારાયણનું નામ ન લે, એ નારાયણ આપણો શત્રુ છે. તો પ્રહલાદજી કહે નહીં પિતાજી, એ તો સુહૃદ સર્વદેહી નામ, પ્રાણી માત્રના આધાર છે. આપણા શત્રુ કેવા ના હોય? મારું પણ પાલન પોષણ એ કરે, તમારું પણ પાલન પોષણ એ કરે છે. નારાયણ 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 કરે છે. કોના બળેથી બોલે છે નારાયણ? પ્રહલાદજીએ કહ્યું જેના બળથી તમે ત્રાળ નાખો છો ને, તમારું બળે એનું, મારું બળે એનું. ગોદમાંથી ઘા કર્યો, આવો દીકરો તો હોય તોય શું ને ન હોય તોય શું. હિરણ્યકશ્યપુની સામે બોલવાની કોઈની તાકાત નહોતી, પણ ભક્ત પ્રહલાદે બળવો ફૂક્યો છે. અને આમ પણ કહેવત છે ને, જેને કોઈ ન પૂગે ને પેટ પૂગે. જાઓ અને ખત્મ કરી નાખો. અન્નમાં વિષ નાખી મારવાની કોશિશ કરી, હાથીના પગની નીચે કચડાવી મારવાની કોશિશ કરી, સર્પના દંશથી મારવાની કોશિશ કરી, પર્વત ઉપરથી નીચે પાડી અને મારવાની કોશિશ કરી. મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો છે. તુહી નામ તારણ સબે કાજ સારણ, ધરે ઉસકા ધારણ નિવારણ કરેગા. नथोदंत दाको दियो दूध माँ को, खबर है खुदा को सबर जो धरेगा. तेरा ढूंढ सीना मिटे दिल का कीना, जिन्हें पेट दीना वो आपे भरेगा. मुरादम कहे के मुकंदर के अंदर, जिन्हें टांक मारा नटारा टरेगा. सर्व काळे सर्व रीते भगवाने प्रहलादजीની રક્ષા કરી. હિરણ્યકશ્યપુના બહેન આવ્યા હોલિકા, મારવો જ છે ને, મને બ્રહ્માજીનું વરદાન છે, મારી ગોદમાં બેસાડી દો, ચિતા બનાવો. ચિતા બનાવી, હોલિકા બેઠા. પ્રહલાદને બોલાવ્યો. પ્રહલાદજી દાંત કાઢે છે. આજે ભઈબાનો દાડો થવાનો છે, આજે એના દી ભરાઈ ગયા. ચિતા સળગાવી અને ખરેખર હોળી થયા. પ્રહલાદજી બચ્યા અને હોળિકા સળગી ગઈ. તે દીની આ કહેવત થઈ. ઊંધું થાય તો આપણે શું કહીએ? હોળી થઈ. આ તે દિવસની કહેવત છે. પ્રહલાદની રક્ષા ભગવાને કરી. હિરણ્યકશ્યપુ બહુ પરેશાન થયો. તું મરતો કેમ નથી? પ્રહલાદજીએ કહ્યું મારા નારાયણ નથી ઈચ્છતા કે હું મરું. નારાયણ 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 કરે છે, ક્યાં છે તારા નારાયણ? કહ્યું પિતાજી ક્યાં નથી. તમારો એવો સ્વભાવ છે કે તમને ક્યાંય દેખાતા નથી, અને મારો એવો સ્વભાવ છે કે એના વગર મને કંઈ દેખાતું નથી. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલ કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. સર્વત્ર છે. કયું આ સ્તંભમાં છે? કયું હા પિતાજી, સર્વત્ર હોય તો સ્તંભમાં તો હોય જ ને. ધગધગતા અંગારાથી થાંભલાને ફરવામાં આવ્યો, આગથી એને તપાવવામાં આવ્યો, અગ્નિથી. અને કહ્યું તારો નારાયણ હોય તો ભેટી જા. હવે પ્રહલાદ ગયા. નાનો બાળ છે, લાલ ચોળ થાંભલો જોયો અને સેજ સંશય થયો, શું હશે કે નહીં. તો ભગવાને એક લીલા કરી, કીડીની લાઈન ત્યાં કરી. સમજી ગયા કે આવા ધગધગતા સ્તંભની અંદર કીડીનો જીવ જો ભગવાન બચાવી શકતા હોય તો આની અંદર ભગવાન હોય જ. હા પિતાજી છે. અને કરીને જ્યાં સ્તંભને બધ ભરી ભયંકર ગર્જનાઓ થવા લાગી, ભયંકર અવાજ થવા લાગ્યા. સ્તંભ ફાટ્યો અને ભગવાન નરસંગ પ્રગટ થયા. બોલીએ નરસંગ ભગવાન.
સસત્યમેનમ સ્તંભસ્ય મધ્યાનદનુદીર્યાનમ. સ્તંભને ભગવાને પોતાનો પિતા કહ્યો છે. ભગવાન પોતાના ભક્ત માટે શું નથી કરતા? ક્યારેક વામન બને, ક્યારેક માછલું બને, ક્યારેક કાચબો બને, ક્યારેક કૃષ્ણ બને, ક્યારેક સ્ત્રી બને, ક્યારેક મોહિની રૂપ ધારણ કરે. અને યાદ રાખજો, ખાલી પશુ અને માનવ બને એટલું જ નહીં, ક્યારેક પોતાના ભક્ત માટે બંને રૂપ એક સાથે લઈને પણ આવે છે. આ શક્ય છે? હા, બધું શક્ય છે. કેમ? હું અને તમે શરીરને ધારણ કરવા માટે સ્વતંત્ર નથી, પરતંત્ર છે. આપણા કર્મ અનુસાર આપણે જન્મ લેવો પડે છે. જ્યારે ભગવાન નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ, ભગવાન એની ઈચ્છાથી પ્રગટ થાય છે. બ્રહ્માજીની જરૂર નથી. બ્રહ્માજીને તો જીવાત્માને પ્રગટ કરવા માટે થઈ અને પંચમહાભૂત ભેગા કરવા પડે. 5 માટી ભેગી કરે ત્યારે માનવ શરીર મળે. પણ ભગવાનને કઈ જરૂર નથી. મોઢું સિંહનું છે, શરીર માનવનું છે. અસુરને રમાડતા રમાડતા ઘરના ઉંબરા પાસે લઈ આવ્યા. એક થપાટ મારીને ખોળામાં સુવડાવી દીધો. પછી ભગવાને કીધું, વરદાન યાદ કરી લે. હું પશુ કહેવાઉં? તો કે ના, શરીર માનવનું છે. તો માનવ કહેવાઉં? તો કે ના, મોઢું પશુનું છે. અચ્છા, બીજું? આલાલ બોલતો જા, પછી કહેતો નહીં કે આ બાકી રહી ગયું. તો કે મેં ભગવાન કીધું તું અંદર બહાર ક્યાંય ન મરું. ભગવાને ખોળામાં સુવડાવીને કીધું, જોઈ લે. એણે કશે કોઈ આમ ડોક કરી, ઉંબરાની વચ્ચોવચ, ન ઘરની અંદર કહેવાય ન ઘરની બહાર કહેવાય. ઉપર ન મરું, નીચે ન મરું. ક્યાં છે? ભગવાનના ખોળામાં. ન ઉપર કહેવાય ન નીચે કહેવાય. દેવથી ન મરું, દાનવથી ન મરું, માનવથી મરું નહીં, અને બ્રહ્માજીના સર્જેલા કોઈ પ્રાણીથી હું મરું નહીં. ભગવાને કીધું, હું તો તારી નજરની સામે હમણાં જ થાંભલામાંથી મારી રીતે પ્રગટ થયો. બ્રહ્માજીથી મારી સર્જના નથી. હજી આગળ બોલ. હું કોઈ અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લીલાથી ન મરું, સૂકાથી ન મરું. ભગવાન કે મેં તો સિંહનું રૂપ લીધું. હું કઈ થોડો રિવોલ્વર લઈને ફરું. નખ બતાવ્યા, જોઈ લેજે. આને લીલા કહેવાય? તો કે ના. આને સૂકા કહેવાય? તો કે ના. હવે કંઈ બાકી રહીએ? તો કે ના. મને આવી નથી ખબર કે તમે આવું રૂપ લઈને આવી જાઓ. પછી તો ભયંકર ગર્જના કરી, પેટની અંદર નખ ભરાવ્યા, પેટ ચીરી નાખ્યું, રક્તના ફુવારા ઉડ્યા, આંતરડા બહાર કાઢી, હાર પહેરી અને પોતાની ગોદમાંથી હિરણ્યકશ્યપુને ફેંકી દીધો. પણ ભગવાન બહુ ક્રોધમાં છે. આંખમાંથી અગ્નિની વર્ષા વરસે છે. દેવતાઓને થયું કે આ ભગવાનના રૂપને તો આપણે પહેલી વાર જોયા, ને શાંત પાડો, નહીતર બીજા 2-3 દેવતાઓ પણ આને યારે લેવાઈ જશે. યક્ષો ગયા, ભગવાનની સ્તુતિ કરી, ભગવાન શાંત થયા નહીં. કિન્નરો ગયા, ભગવાનની સ્તુતિ કરી, ભગવાન શાંત થયા નહીં. સપ્ત ઋષિઓ ગયા, સ્તુતિ કરી, ભગવાન શાંત થયા નથી. યાદ રહે, ભગવાન પોતાનો અપરાધ તો સહન કરી લે છે, પણ ભગવાન પોતાના ભક્તનો અપરાધ સહન નથી કરી શકતા. બ્રહ્માજીની પાસે ગયા કે તમે બુદ્ધિના દેવ છો, તમે કંઈક આ શાંત થઈ જાય એવું કરો ને. તો બ્રહ્માજીએ કહ્યું કે બહાર જે સિંહ જેવી ગર્જના કરતા હોય ને, ઘરમાં એવું ન હોય. લક્ષ્મીજીને મોકલો. લક્ષ્મીજી અભિમાનમાં આવ્યા, હમણાં બેસાડી દઉં. હું રીસાઈ જાઉં તો મનાવવા માટે પાછળ પાછળ આવે. હમણાં જ તે લક્ષ્મીજી જ્યાં બાજુમાં ગયા, નરસિંહ ભગવાને ગર્જના કરી. લક્ષ્મીજીએ કહ્યું આ એ નથી. તો ત્યાં બેભાન થઈ ગયા. બ્રહ્માજીને થયું, લ્યો આ એક મટીને બીજું ઊભું થયું, એને પાણી છાંટો.
વિચાર કર્યો કે જેના માટે ભગવાને આ રૂપ ધારણ કર્યું છે એ બાળકને જ આગળ મોકલો. એટલે 5 વર્ષનો બાળક ભક્ત પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્મદયા સુરગણા મુનયોથ સિદ્ધ સતવેકતાન્મતયો વચસાં પ્રવાહે નારાધિતો પુરુગણે રઘુનાપિપિકૃ કિમ તુષ્ટવો મરતે હરિરુદ્રજાત. હે પ્રભુ, હું તો અસુર કુળમાં જન્મ લેનારો ને છતાં તમે મારી રક્ષા કરવા માટે આવો અવતાર ધારણ કર્યો. પ્રભુ, હું બાળક છું, હું તો અસુરનો દીકરો કહેવાવ, મને બ્રાહ્મણો જેવા શ્લોક મંત્રો બીજું કંઈ ખબર ન પડે, પણ આજે તમે સાબિત કરી દેવું કે સદાચારહીન સંસ્કાર વગરનો જો કોઈ વ્યક્તિ હોય એના કરતા અસુરનો દીકરો સારો, કારણ કે એના માટે થઈ અને તમે આવો છો. અમારા કુળમાં પણ બધાને ખબર પડશે તો બીજા પણ કોઈ ભક્તિ કરશે કે અમારા ઉદ્ધાર માટે પણ તમે આવો છો. હે પ્રભુ, મારા પિતાજીના ગુનાને માફ કરો. જ્યાં બાળકને આંખમાં આંસુને રડતા જોયો, આતરડાના હારને પોતાના ગળામાંથી નાખી દીધો આઘો, હાથથી ભક્ત પ્રહલાદને પોતાની ગોદમાં લીધો અને જેમ સિંહ પોતાના બાળકને જીભથી ચાટે તેમ ભગવાન ભક્ત પ્રહલાદજીને ચાટવા લાગ્યા. હરિના સ્નેહમાં ભક્ત ભીંજાયા છે. આ દ્રશ્ય સૌ દેવતાઓએ જોયું. ભગવાને કહ્યું, માગ બેટા, મને માફ કરજે, તારા વારે આવવામાં મેં વાર લગાડી. માગ તને શું આપું? ત્યારે ભગવાન પ્રહલાદજી કહે છે કે તમારા દર્શન પછી માગવાની કંઈ ઈચ્છા રહીએ તો તમારા દર્શનનો મતલબ શું? છતાં ભગવાન વારંવાર કીધા રાખ્યું. ત્યારે કીધું તો એક વરદાન આપો, જિંદગીમાં મને કોઈ દિવસે કંઈ માગવાનું મન ન થાય એવું વરદાન આપો. પણ ભગવાને એક વચન આપ્યું કે આ વખતે ભલે તારા પિતાને મેં માર્યો હોય, પણ આજ પછી તારા કુળમાં ગમે તેવા અસુર થશે, હું એને મારીશ નહીં. એ પછી ભગવાન એના કુળમાં બલિ રાજા થયા, પણ એને માર્યા નહીં, પાતાલે ચાપ્યા. આમ ભક્ત પ્રહલાદના ચરિત્રને સંભળાવ્યું છે. પછી તો 4 વર્ણ અને 4 તેના ધર્મ બતાવી સપ્તમ સ્કંદને વિરામ આપ્યો. આવો અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરીએ. અષ્ટમ સ્કંદ તે મન્વંતર લીલા છે. ભગવાને જે રૂપ ધારણ કરી અને આવ્યા એ કથાઓ છે. સિદ્ધગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિસ્તૃત શિરોધેન આવૃત યો યયા યુતમૂર્છતે તાવતા વિસ્તૃત પર્યક ત્રિભિશૃંગી પયોનિધિ દિશઃ સંગમ રોચ્યતે નાસ્તે રોપ્યાય સહિરન્મયે. સાંભળો રાજન, 5 મિનિટ પછી. સિદ્ધગિરિવરો રાજન, રાજન સાંભળ. પહેલા મન્વંતરની અંદર તો
જે મનુ થયા ये न चेतयते विश्वम विश्वम चेतयते नयम यो जागृति शयान में नायम तम वेद वेशथ आत्मा वासमिदम विश्वम यत किंचित जगत्याम जगत तेन त्यक्तेन भुंजी था माँ गृदह कश्य सिद्धनम। आवा मंत्रो वडे જ્યારે ભગવાનની સ્તુતિ કરતા હતા ત્યારે અસુર આવ્યો, અસુરથી બચાવ્યા ભગવાન નરનારાયણે એ પેલો મન્વંતર। મન્વંતર કેટલા છે? મનુ 14 છે। બીજો સ્વારુચિસ નામનો મન્વંતર થયો, ત્રીજો ઉત્તમ નામનો મન્વંતર થયો અને ચોથો ઉત્તમનો ભાઈ તામસ નામનો મન્વંતર થયો। અને આ મન્વંતરમાં ભગવાને હરિ અવતાર લઈ અને ગજેન્દ્રનો મોક્ષ કર્યો। એ કથા સંભળાવી। હા, હાથી અહંકારી ભારી સંગે છે નારી, જળનો વિહારી આવ્યો છે કામ ક્રીડાને આજ, આવ્યો છે કામ ક્રીડાને આજ। એ સમયે હાથી મસ્ત બની કરવા લાગ્યો વિહાર। સુંડમાં પાણી ભરી ભરી અને હાથી પોતાને હાથની અને બચાવો પર છાંટવા લાગ્યો। ત્યારે એ સરોવરમાં રહેલા એક જોડે હાથીનો પગ પકડ્યો। એ જોડે બીજું કોઈ નથી, કાળ છે। આ સંસાર એ સરોવર છે ને કાળ પગ પકડે છે। કાને સંભળાય નહીં, આંખે દેખાય ને, મોઢે બોલાય ને, આ બધી કાળ દેવ જ આવે છે ને। પછી વહુને કંઈક કહે ને વહુ કુટવાળિયા કાઢતી હોય, પછી સાંભળવું ન પડે એટલે ભગવાન આ બારી બારણા બંધ કરી દે કે આમાં જ તારું ભલું છે। તે ભગવાન એમ કહેવા માંગે કે તારા વાળ કાળા હતા એ મેં ધોરા કરી નાખ્યા, યુવાનમાંથી વૃદ્ધ કરી નાખી, તારા જીવનનો રંગ બદલાવ્યો, હવે તારા જીવનવાનો ઢંગ બદલાવ, હવે તો બદલાવ। પણ આપણે તો ભાગવતજીની પોથીના પૂઠામાં ચાંદલા કરી કરીને એના રંગ બદલાવી નાખ્યા, પણ આપણા જીવવાના રંગ કંઈ બદલા નહીં। અને અખો તો એવો ખીજાણો છે એવા ઉપર, હા, એવા માણસો ઉપર અખો બહુ ખીજાય। તિલક કરતા 53 ગયા, તિલક કરતા અખો એ જે બોલ્યો ને એના કાકરા કાઢ નાખ્યા। તિલક કરતા 53 ગયા, બોલો બધા 53 ગયા, તિલક કરતા 53 ગયા, તિલક કરતા 53 ગયા, જપમાળા નાના કા ગયા, જપમાળાના નાગા ગયા। એક ભાઈ છે ને બહુ માળા કર્યા રાખ્યા, ફેરવા રાખ્યા, પછી 50 વર્ષ સુધી એને માળા ફેરવી, પછી ખીચ ચડી। માળા સામે જોઈને કે નગુણી 50 વર્ષ થયા ફેરવું છું, આનું ફળ કોઈ દી કેમ મળતું નથી। તે માળાને વાચા ફૂટ્યા કે ભાઈ તે મને જ ફેરવી છે, તારા મનને તો ફેરાવ, ઈ તો ભગવાનમાં લગાડ। જપમાળા નાના કા ગયા, જપમાળાના નાગા ગયા, હે જપમાળા નાના કા ગયા, જપમાળાના નાગા ગયા। હે તીરથ કરી કરી થાક્યા ચરણ, તીરથ કરી કરી થાક્યા ચરણ, હે તોય નવ મળ્યો હરિનું શરણ, તોય ન મળ્યો હરિનું શરણ। અખો કહે આનું કરવું કેમ, અખો કહે આનું કરવું કેમ,
વર્ષે એ મનુએ ત્રીજા વર્ષે એ મનુએ હે ત્રીજા વર્ષે એ મનુએ ત્રીજા વર્ષે એ મનુએ તો હાલવા દ્યો બધું એ મનુએ હાલવા દ્યો બધું એ મનુએ કથા સુણી સુણી ફૂટ્યા કાન તોયે નવ આવ્યું બ્રહ્મ જ્ઞાન અખો કહે આનું કરવું કેમ વર્ષો પછી એમ એમ તું તારો જીવવાનો ઢંગ બદલાવ. પછી તો ભગવાને ગરુડ ઉપર આવી ગજેન્દ્રનો મોક્ષ કર્યો તે કથા સંભળાવી, સમુદ્ર મંથનની કથા સંભળાવી અને એમાં લક્ષ્મીજી પ્રગટ થયા. આ વિજયભાઈ તમે બીજે દી હું અહીંયા બેઠો હતો ત્યારે એક શબ્દ બોલતા હતા, આ તમારે સમજવા જેવો છે કે અમારા તમે એમ કહેતા હતા પ્રજાપતિ સમાજ પાસે લક્ષ્મીજી ઓછા હોય. આજ સમજજો એટલે તમને કામ આવશે. કેમ ઓછા હોય? દીપમાં ઉતરા સાંભળો. તો લક્ષ્મીજી પ્રગટ થયા, બધા ઉપર ચોકડી મારતા 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 લક્ષ્મીજીએ ફૂલનો હાર કોને પહેરાવ્યો? ભગવાન નારાયણ. ભગવાન નારાયણને ગળા માળા પહેરાવી, એમના ધર્મપત્ની થયા. એટલે પછી ભગવાન એને વૈકુંઠ લઈ જતા હતા. એટલે લક્ષ્મીજીએ કીધું કે આપણે ઘરે જઈએ છીએ પત્ની પહેલી વાર, તો તમારા કોઈ વડીલ ભાઈઓ હોય બીજા કોઈ હોય તો તમે મને કહેજો. પછી ઘરે જઈને સીધો ઝઘડો ના કરવા માંડતા કે આને પગે લાગવાનું હતું ને ત્યાં આમ ન કર્યું ને હું ન કર્યું. ભગવાને બહુ વિચાર કર્યો. ભગવાને કીધું મારાથી તો વડું મોટું કોઈ નથી, પણ એક કામ કરો, મારાથી મોટા મારા ભગતને ગણજો. એટલે ભગતની સામે લક્ષ્મીજી એવી આમ લાજ કાઢી ગયા, તે દીની લાજ કાઢી. હા મોટા છે ને તાલો લાજ કાઢ.